માન્ય મુખ્યમંત્રી શ્રી પરિસરમાં પધારી ચૂક્યા છે અને તેઓ આપણા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આજે માન્ય મુખ્યમંત્રી શ્રી અને તેમની ટીમને 2 વર્ષ પૂર્ણ થયા છે. આપ સૌને પણ વિનંતી કે આપ જ્યારે અહીંયાથી રજા લેતા હો ત્યારે અચૂકપણે આપ પણ આ એક્ઝિબિશનની મુલાકાત લેશો. મને એ ચાન્સ મળ્યો નથી, પણ જાણવા મળ્યું છે કે ઘણી બધી પ્રોડક્ટ્સ ખૂબ જ સુંદર અને નવીન છે. સર,
માનનીય મુખ્યમંત્રી શ્રી અને સર્વે મહાનુભાવો અહીંયા જ્યારે પધારે ત્યારે આપણે પોતાના સ્થાન પરથી ઊભા થઈને તેઓને આવકારીશું.
Those who have just joined, we request you to kindly put your mobile phones on silent mode or vibrating mode. આવો ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. સાથે સ્વાગત છે શ્રીમતી સુનૈના તોમર, IAS અધિક મુખ્ય સચિવ ઉચ્ચ અને ટેકનિકલ વિભાગ. વેલકમ મેડમ. We also welcome Shri Banchanati Pani, Commissioner Shri Technical Education, અને Shri Gurav Ramesh, Director, Commissionerate of Higher Education. આવો ફરી એકવાર મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું તાળીઓ સાથે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ધન્યવાદ. ગુજરાતની ધરા સાહસ અને નવતર વિચારો માટે જાણીતી છે અને આજે સાહસિક અને નવીન વિચારધારા ધરાવતી મહિલાઓના સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટિવ ક્ષેત્રે પ્રદાન કરેલા યોગદાનની ઉજવણીના અવસરે આપણે સૌ એકઠા થયા છીએ ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું અમે સ્વાગત કરવા ઉત્સુક છીએ. સર્વપ્રથમ હું શ્રીમતી સુનૈના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી ઉચ્ચ અને ટેકનિકલ વિભાગને વિનંતી કરીશ કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. મેમ શોલ. ધન્યવાદ. હવે હું શ્રી બંચાનિધિ પાની સર, કમિશનર ટેકનિકલ એજ્યુકેશનને વિનંતી કરીશ કે આપ સુનૈના તોમર મેમનું સ્વાગત કરશો. થેન્ક યુ. હવે આજના મહત્વપૂર્ણ અવસરે સ્વાગત સંબોધન હેતુ હું વિનંતી કરું છું શ્રીમતી સુનૈના તોમર, IAS અધિક મુખ્ય સચિવ, હાયર એન્ડ ટેકનિકલ વિભાગને. વેલકમ મેડમ. નમસ્કાર. 2 વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં હું આપના દીર્ઘદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કમિશનર ટેકનિકલ શિક્ષણ બંછાનિધિ પાની, નિયામક ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરવ તથા અત્રે ઉપસ્થિત તમામ ઉદ્યોગ સાહસિક મહિલાઓ, વિવિધ શિક્ષણ સંસ્થાઓમાંથી પધારેલા મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજની ઇવેન્ટ એ આપની મહિલા સાહસિકોની સર્જનાત્મકતા, નવીનતા અને પ્રયત્નોની ઉજવણી છે અને તેમના ઉત્પાદનોને પ્રદર્શિત કરવાનું એક પ્લેટફોર્મ છે. અમે એગ્રીટેક, ડીપ ટેક, ક્લીન ટેકનોલોજી, ફૂડ એન્ડ બેવરેજીસ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં અમારા મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને અમારું સ્ટાર્ટઅપ સર્જન સીડ સપોર્ટ આપવાનો આનંદ અનુભવીએ છીએ.
મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને કોવર્કિંગ સ્પેસની ફાળવણી આઈહબ ખાતે કરવામાં આવેલ છે. આ ઇકોનું એમાં એક મુખ્ય સ્તંભ આઈહબ છે, જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક પહેલ છે. આઈહબ તેના ફ્લેગશિપ પ્રોગ્રામ વી સ્ટાર્ટ દ્વારા મહિલાઓમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. નાણાકીય સહાય ઉપરાંત આઈહબ કોવર્કિંગ સ્પેસ, નેટવર્કિંગની તકો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર એક્સપોઝર પ્રદાન કરે છે. આ સંસ્થાનો મહિલા સાહસિકોને જોડાણો બનાવવામાં, દૃશ્યતા પ્રાપ્ત કરવામાં અને સંભવિત રોકાણકારો અને ભાગીદારોને આકર્ષવામાં મદદ કરવામાં અમૂલ્ય છે. શિક્ષણ વિભાગના આઈહબના ઇનિશિયેટિવ્સના વ્યાપ અને પહોંચ ઘણી બધી વધી ગઈ છે ઘણા વર્ષોમાં. નિષ્કર્ષમાં મહિલા સાહસિકોની યાત્રા એ સશક્તિકરણ, નવીનતા અને એક પરિવર્તનની યાત્રા છે. આઈહબ જેવી પહેલનું સતત સમર્થન અને અમારા સમુદાયની અતૂટ પ્રતિબદ્ધતા સાથે મને વિશ્વાસ છે કે અમે આવનારા વર્ષોમાં પણ વધુ મોટી સિદ્ધિઓ જોઈશું અને પ્રાપ્ત કરીશું. આપ બધાને એકવાર ફરીથી આવકારીને માનનીય મુખ્યમંત્રીશ્રીની અનુમતિથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. આભાર. મેમ, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો અને માહિતીસભર ઉદ્બોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બેન, હાજી આપણે સર. શરૂ હાજી, કરીએ છીએ. સંવાદ. હા, એટલે થોડા લેટ છે ને, એટલે તમને ક્યારના બેઠા હશો પાછા. અને ટાઈમ બહેનો માટે ખાસ સાંજનો ટાઈમ એવો હોય છે કે એટલે માઇક આપો એમને જે કહેવું હાજી હોય. સર. જી સર. સર્વપ્રથમ છે હિદા લાઈફ સાયન્સીસ એલએલપીના મેનકા ગુરનાની. અને કદાચ નામ ના બોલ્યા સિવાય બી અહીંયાથી લિસ્ટ બનાવ્યું હોય, એના સિવાય બી કોઈને કંઈ કહેવું હોય તો છૂટ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્કાર, હું મેનકા ગુરનાની અમદાવાદથી છું. હું હિડા લાઈફ સાયન્સ નામના સ્ટાર્ટઅપની ફાઉન્ડર છું. મેં મારું ભણતર માસ્ટર્સ ઇન માઇક્રોબાયોલોજી સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું અને મારા કરિયરની શરૂઆત મેં એક ફાર્મા કંપનીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે શરૂ કરી. તે કાળ દરમિયાન મને હંમેશા એવું રહેતું કે હું વધુને વધુ મહિલાઓને કામ કેવી રીતે આપી શકું. અને મારા પિતાશ્રીનું હંમેશા એવું મોટિવેશન રહેતું, તમે જોબ ક્રિએટર બનો ને તો વધુ સારું, મને વધુ આનંદ થશે. તો એ પ્રેરણા અને એ પછી નક્કી કર્યું કે હવે આપણે 8 વર્ષની જોબ પછી હું નક્કી કર્યું સાયન્ટિસ્ટની જોબ પછી કે હવે આપણે એન્ટરપ્રિન્યોરશિપ તરફ જમ્પ લાવીએ. હવે એ શોધવાનું શરૂ કર્યું કે હવે હું મારી રિસર્ચ સ્કિલને યુઝ કરીને દેશને શું મદદરૂપ થઈ શકું અને એક વાયેબલ બિઝનેસ સેટ કરી શકું. બસ એ જ સમયગાળા દરમિયાન, શોધખોળના સમયગાળા દરમિયાન મેં એક આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની એક સ્પીચ સાંભળી. એમાં એમણે કુપોષણ મુક્ત ભારતની એક વાત કહી અને કહ્યું કે તંદુરસ્ત બાળક અને મહિલા જ ભારતના વિકાસમાંની સૌથી પહેલી પ્રથમ જરૂરિયાત અને આધાર છે. બસ પછી મને દિશા મળી ગઈ કે આના પર આપણે કામ કરવું જોઈએ અને કુપોષણ સામે લડત આપવી જોઈએ. અને પછી મેં રિસર્ચ કર્યું કે ભારતમાં 80%થી વધુ જનસંખ્યામાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. અને વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ છે, બાળકોમાં પુઅર બોન ડેવલપમેન્ટ છે, ઓસ્ટિયોપોરોસિસ નામના અને ડિપ્રેશન અને કેન્સર સુધીના વિવિધ રોગો સંકળાયેલા છે. હવે આના મેં કારણો જ્યારે શોધ્યા કે આટલું મોટા પાયે ઉણપ થવાનું કારણ શું, તો એક તો આપણો સૂર્યપ્રકાશમાં આપણી જવાની ઈચ્છાઓ અને અવકાશ ઓછો છે. અને સૌથી અગત્યનું કે આપણા રોજિંદા ખોરાકમાં હતું જ નહીં. તો શું આપણે એને રોજિંદા ખોરાકમાં લઈ આવીએ તો આપણે ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ વિટામિન ડીને. તો બસ આ તક ઝડપી લીધી અને અમે લોકોએ રિસર્ચ કરીને નેચરલ પ્લાન્ટ બેઝડ વિટામિન ડી ઇન્ગ્રેડિયન્ટ બનાવ્યું. કારણ કે આપણે એક કૃષિ પ્રધાન દેશ છીએ અને બહાર શોધવું એ તો ન સારું કહેવાય, કૃષિ ક્ષેત્રથી જ આવવું જોઈએ. અને એ કેમિકલ ફ્રી છે, કોઈ કેમિકલ પ્રોસેસ નથી, 100% નેચરલ છે. અને આને ખાવાનો તરીકો તો એકદમ સરળ, તમે દાળ, ભાત, શાક, રોટલી કોઈ પણ વસ્તુમાં ભેળવીને ખાઈ શકો. અને સૌથી અગત્યનું એ કે નાખ્યા પછી ખોરાકનો ટેસ્ટ, ટેક્સચર, કલર કશું જ ચેન્જ થાય નહીં.
અને 2 વર્ષથી મોટા કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ સુધી બધા જ આરામથી લઈ શકે, સેફ છે. અને બહેનો માટે તો એકદમ સરળ થઈ ગયું, પોતાના રસોઈના માધ્યમથી જ આખા પરિવારને એક જ સાથે વિટામિન ડી પીરસી શકે. અને પ્રોડક્ટ્સની વાત કરીએ તો અમે વિટામિન ડી મશરૂમ્સ, હાઈ વિટામિન મશરૂમ્સ પાવડર અને વિવિધ, આપણે ગુજરાતી એટલે વિવિધ 15 ફ્લેવરના વિટામિન ડી ખાખરા પણ બનાવ્યા છે અમે. અને જે અમે અલગ અલગ માધ્યમોથી પૂરા પાડીએ છીએ. અને સૌથી જે ગેમ ચેન્જર કહેવાય કે જે લિમિટેશન હતી કે આપણે સ્ટેપલ ફૂડમાં ન નાખી શકીએ, એ સ્ટેપલ ફૂડ ફ્રેન્ડલી વિટામિન ડી ઇન્ગ્રેડિયન્ટ હવે આપણી પાસે ભારતમાં બનેલું, મેડ ઇન ઇન્ડિયામાં બનેલું રેડી છે, જે આપણે લોટમાં કે કોઈ પણ માધ્યમમાં ભેળવીને માસ ફોર્ટિફિકેશન સુધી જઈ શકીએ છીએ. અને જે આપણને વિટામિન ડીની લડત સામેના દરવાજા ખોલી દીધા છે. અને આપણી જે ફિટ ઇન્ડિયાની જે મૂવમેન્ટ છે અને મેક હેલ્ધી જનરેશન, તેમાં આપણે સહભાગી થઈ શકીશું હવે. થેન્ક યુ. કિંમતની દ્રષ્ટિએ કેવું છે? આપણે ઇન્ડિયામાં રહીએ એટલે કોઈ પણ પ્રોડક્ટ માટે આપણે એની કિંમત જોવી પડે ને જોવી પડે. જી સર. એટલે આપણે એનું ધ્યાન બધાએ રાખવું જોઈએ, કારણ કે આપણે જો છેક છેવાડાના માનવી સુધીનો વિચાર કરીને પ્રોડક્ટ કરીએ તો આપણે તો કોઈ બીજા આત્મનિર્ભર જ છીએ. આપણે બધાએ આપણે ખાલી આટલું ધ્યાન રાખીએ તો આત્મનિર્ભર જ છીએ, ક્યાંય કોઈની પાસે જવું પડે એવું નથી. સર, અમારી પાસે બંને પ્રોડક્ટ છે. જે રીતે આપણે કીધું કે મેં કીધું માસ ફોર્ટિફિકેશન છેવાડાના વ્યક્તિઓ માટે, તો અમારી પાસે અમે ખૂબ જ સરસ વિકલ્પ વિકસિત કર્યો છે કે અમારી પ્રોડક્ટ તો પિંચ ઓફ પાવડર ફોર્મમાં જ લાગે. એક વ્યક્તિને 50 મિલીગ્રામ કે 500 મિલીગ્રામથી વધુ ન જોઈએ. અને એની કિંમત ₹1 પણ નહીં, ફક્ત ફ્યુ પૈસા છે એક આરડીએ માટે. ફ્યુ પૈસા છે એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન વેરી કોસ્ટ ઇફેક્ટિવ. અને જો અમને તક આપવામાં આવે તો આપણે આને મિડ ડે મીલ છે, સુખડી યોજનાઓ છે, કે આપણે સગર્ભા ધાત્રી મહિલાઓ છે, એ લોકોને આપણે જે મિક્સ લોટનું વિતરણ કરીએ છીએ, એમાં આપણે વિટામિન ડી યુક્ત કરીને આપીએ તો આપણે જે આપણું વિઝન છે કુપોષણ મુક્ત ભારત, એમાં જોડાઈ શકીએ. જો આની અંદર આમ તો વિટામિન્સ 45 આટામાં તો છે, એની અંદર શું આમાં કંઈક કમી હોય તો જોઈ લેવી આપણે, એટલે એની અંદર ઉમેરવું કેવી રીતે ઉમેરવું, શું કરવું. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે છે ગ્રીન મેન્યુઅલ LLPના અર્ચનાબેન થોસર. સર, ગુડ ઇવનિંગ. હું અર્ચના વાત કરું છું ગ્રીન મેન્યુઅર ઇન્ડસ્ટ્રીઝમાંથી. અમે લોકો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્લાસ્ટિક પેકેજિંગ બનાવીએ છીએ. હું કો ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર છું કંપનીની. અને અમે લોકો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેકેજિંગ બનાવીએ છીએ જે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિપ્લેસમેન્ટ છે. આ વાપરીને ફેંકી દીધા પછી 4 થી 6 મહિનામાં ખાદ બની જાય છે. તો આ પ્લાસ્ટિક પેકેજિંગનું બનાવવાનું મારું પર્સનલ કહું તમને વ્યક્તિત્વ, તો હું 20 વર્ષ બેન્કિંગ કર્યા પછી, MS યુનિવર્સિટીમાં ભણીને 20 વર્ષ બેન્કિંગ કર્યા પછી પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું ઈચ્છા ધરાવતી હતી. પૈસા તો કમાવા જ હતા સાહેબ, પણ કંઈક દેશ માટે સારું કરવાની જરૂર ઈચ્છા હતી. તેથી કરીને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વસ્તુ જે પ્લાસ્ટિક પોલ્યુશનને અટકાવી શકે એ અમે આ બનાવી છે. અમે હમણાં દેશના મોટા મોટા કોર્પોરેટ્સને આ વસ્તુ આપીએ છીએ. બિકોઝ એવું કહેવાય છે કે કલ્ચર ટોપ ડાઉન ફ્લો થાય છે, તો નીચેના બધાને સમજાવવા માટે જ્યારે ઉપરથી મોટી બિગ બાસ્કેટમાં બેગ આવતી જાય, સ્વિગીમાં બેગ આવતી જાય, તો લોકોને ખ્યાલ આવતું જાય કે આ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્ટ આવી રીતના અવેલેબલ છે માર્કેટમાં. સો તેથી કરીને અમે પ્રોફિટેબિલિટીમાં પણ આવી ચૂક્યા છીએ. 6 મહિને ચાલુ કર્યા પછી જ પ્રોફિટેબલ થયા હતા. 70 લોકોને અમે લોકોએ એમ્પ્લોયમેન્ટ આપી છે અત્યાર સુધી, અને લગભગ 2000 ટન જેટલું પ્લાસ્ટિક અમે લોકોએ આ એન્વાયરમેન્ટમાં આવતા અટકાવ્યું છે. તો આપનું અને પ્રધાનમંત્રી શ્રી સાહેબનું જે વિઝન છે સ્વચ્છ ભારતનું, યા પ્લાસ્ટિક ફ્રીનું, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલીનું, આપણું મિશન લાઈફના જે સ્ટેટમેન્ટ્સ છે એને આદરીને અમે નેક્સ્ટ જનરેશનને એક સારું એન્વાયરમેન્ટ આપીએ એ તરફ અમે કામ કરીએ છીએ. ધન્યવાદ. હવે સંવાદ કરશે સોશિયલ એન્ટરપ્રેન્યોર અદિતિ રિંદાની. થેન્ક યુ સો મચ. ગુડ ઇવનિંગ સર. મારું નામ અદિતિ છે અને સ્ટાર્ટઅપ તો નથી જેમ અહીંયા અમેઝિંગ વિમેન ઓન્ટરપ્રિન્યોર્સે શરૂ કર્યું છે, બધાને મારા કોંગ્રેચ્યુલેશન્સ. પણ હું વાત કરીશ થોડીક મારા વિશે. તો મારું જામનગર હોમટાઉન રહ્યું છે, એના પછી અમદાવાદ હું ભણવા આવી અને મેં માસ્ટર્સ કર્યું ડેવલપમેન્ટ કમ્યુનિકેશનમાં, જેમાં શીખવાડે છે કે મીડિયાના અલગ અલગ જે માધ્યમો છે એને વિકાસ માટે આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ. એના પછી મારા કરિયરનું બિગેસ્ટ સ્ટિન્ટ રહ્યું રેડિયો મિર્ચી વડોદરા સાથે, જ્યાં હું આરજે હતી. અને હાલ હું માહિતી ખાતા સાથે એમ્પેનલ્ડ એક પ્રોડક્શન હાઉસ છે તત્વમ પ્રોડક્શન્સ, એની પાર્ટનર છું.
એના સિવાય હું જેન્ડર ઇક્વોલિટી માટે ખૂબ કામ કરું છું સર. એટલે કહેતા ખૂબ ગર્વ થાય છે કે ગયા વર્ષે હું યુનિવર્સિટી ઓફ આઇસલેન્ડમાં માસ્ટર્સ કરવા ગઈ સર. જે મેં જેન્ડર ઇક્વોલિટીમાં કર્યું અને હું પહેલી અને અત્યાર સુધીની એકમાત્ર ગુજરાતી છું. ઈચ્છું એવું કે બહુ બધી મહિલાઓ અહીંયાથી જાય, વધારે ભણે આના વિશે. અને હું કમ્યુનિટી રેડિયોના માધ્યમથી, કે જે આપણી સરકારશ્રીની પણ એક અત્યારે પોલિસી ચાલે છે જેમાં આપણે વધારે ને વધારે છેવાડી માનવી સુધી પહોંચી શકીએ, એના માટે રેડિયોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પોડકાસ્ટ છે કે ફિલ્મો છે કે મારી ડોક્યુમેન્ટરીઝ છે, એનાથી મારી કોશિશ એવી હોય છે કે હું વધારે ને વધારે વિકાસલક્ષી અવેરનેસ લાવી શકું. તો આપશ્રીને બસ એ જ વિનંતી છે કે સરકાર ઘણું બધું કામ કરી રહી છે, તો મારા જેવી મહિલાઓ જે આવા મીડિયા હાઉસીસ ચલાવે છે એને જો એક તક મળે તો વધારે કામ લોકો સુધી, એસ્પેશિયલી યંગસ્ટર્સ સુધી, ન્યૂ એજ મીડિયમ્સ જે છે, રેડિયો છે કે પોડકાસ્ટ છે, હવે બધા જ સાંભળતા હોય છે, એના થ્રુ આપણે જો પહોંચાડી શકીએ વધારે ને વધારે લોકો સુધી, તો દેટ વુડ બી એન અમેઝિંગ થિંગ. અને થેન્ક યુ સો મચ મને આ પ્લેટફોર્મ આપવા માટે અને મારી વાત સાંભળવા માટે. તમે ચાલુ કર્યું જ છે, તો આમ તો મીડિયાથી માંડીને બધા જોડે વાત થતી હોય કે ભાઈ પોઝિટિવ કેવી રીતે. અત્યારે શું છે કે મીડિયાને બી પ્રોબ્લેમ છે કે ભાઈ નેગેટિવ જો ના આપો તો સમાચાર કોઈ વાંચે એમ જ નથી પોઝિટિવ, કે આ તો ભળી ગયા છે કે આ છે તે, એટલે એમના માટે એ પ્રોબ્લેમ છે. તો એ કેવી રીતે શિફ્ટ થાય, કારણ કે સારું કામ થઈ જ રહ્યું હોય છે, એવું નથી હોતું. બહુ અત્યારે તમે કહીએ કે ભાઈ સરકારની પણ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ સરકાર ધ્યાન આપીને વસ્તુ સારી ન કરવાની ઈચ્છા હોય. પણ આટલું બધી એરિયા છે, આટલા હાથ છે, એમાં દરેક જણની માનસિકતા છે, બધા જ ફેક્ટરની મેં કામ કરતા હોય. એમાં પોઝિટિવ કેવી રીતે ન્યૂઝ બની શકે, પોઝિટિવ કેવી રીતે લોકો સુધી પહોંચાડી શકાય અને લોકોને રસ પડવો જોઈએ પોઝિટિવમાં. કારણ કે અત્યારે કેટલાય વખતથી આપણને ટેસ્ટ પેલો ગળ્યો અનુકૂળ હોય તો એને તીખું મૂકો તો કે એમાં બહુ રસ નથી, તમે કંઈક ગળ્યું લાવો એમ, એના જેવી વાત છે. જો આપણે તો પ્રયત્ન શરૂ કરવાની વાત છે, પછી આગળ ડેફિનેટલી. અને થેન્ક યુ. અને એમાં હું જો ક્યાંય મદદ કરી શકું એ પોઝિટિવિટી સ્પ્રેડ કરવામાં, તો હું ડેફિનેટલી કરીશ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હવે છે ऑल्टमेट प्राइवेट लिमिटेड ना शिखा शाह. नमस्ते सर, मेरा नाम शिखा है. मैं ऑल्टमैट की फाउंडर हूँ. ऑल्टमैट एक मटेरियल साइंस और फाइबर मैन्युफैक्चरिंग कंपनी है. आप इमेजिन कीजिए कि फार्मर एक जब पौधा उगाता है खाने के लिए, तो खाना उसका कम हैवी पार्ट होता है, ज़्यादा हैवी पार्ट बायोमास होता है जो पीछे छूट जाता है, जैसे स्टेम्स और लीव्स. बहुत सारी कॉटेज इंडस्ट्री है जो इस चीज़ों को यूज़ करने की कोशिश कर रही है, बट हाई इंडस्ट्रियल स्केल पे नहीं हो पाता. हमने पिछले 7 इयर्स वर्क करके एक टेक्नोलॉजी बनाई और जिसे फुल्ली स्केल किया है. हम इस बायोमास को वर्ल्ड वाइड कलेक्ट करते हैं, नॉट जस्ट इंडिया. यहाँ पे हमारी फैक्ट्री में लेके आते हैं और उससे कॉटन जैसा फाइबर बनाते हैं. जब मैं ये कॉटन जैसे फाइबर की बात कर रही हूँ, ये अपनी जो बड़ी कंपनीज है जैसे अरविंद, शाही, वर्धमान, जो इंडिया की सबसे लार्जेस्ट टेक्सटाइल कंपनीज है, वो कंपनीज भी इन्हें खरीद के उसी मशीन पे यान धागा बनाकर फैब्रिक बना पा रही है, और हम ये इन द वे वर्ल्ड वाइड फिर सप्लाई कर रहे हैं. सो इंडिया में एक नया फाइबर बन रहा है जो ग्लोबली सप्लाई कर रहा है. अगर मैं अपनी जर्नी की बात करूं तो मैं 21 इयर्स की थी जब मैं यूएस से वापस आई. मैं वापस इसलिए आई थी क्योंकि मैंने अपने पेरेंट्स से कुछ चीज़ें सीखी थी और मैं ऐसा कुछ बनाना चाहती थी जो बिजनेस के सेंटर में गुडनेस हो और उसके आसपास हम स्केलेबल वायबल मॉडल क्रिएट कर सकें, क्योंकि एक इकोनॉमिक मॉडल ही होता है जो अच्छाई को स्केल कर सकता है. सो एक कॉन्शियस नीड से हमने स्टार्ट किया था और हमने एक लैब स्केल पे स्टार्ट किया. व्हेन वी स्टार्टेड इट, पीपल सेड बहुत ही ब्यूटीफुल कंसेप्ट है, पर जब आप इसको फैक्ट्री स्केल पे ट्रायल ही नहीं कर सकते तो हम इसके बारे में बात क्यों कर रहे हैं. तो ऑलमोस्ट अराउंड कोविड टाइम हमने एक पायलट स्केल फैक्ट्री बनाई थी, एक छोटी फैक्ट्री जहाँ पे हंड्रेड्स ऑफ केजीज ऑफ एग्रीकल्चर रेसिड्यू हमने वर्ल्ड वाइड लाया और यहाँ पे हम रोज़ उसे ट्रायल करते रहे. ये फाइबर्स हमने 40+ मैन्युफैक्चरिंग कंपनीज को भेजा और अलग अलग ब्रांड्स को भेजा. इस ब्रांड्स में गुची, H&M जैसी भी ब्रांड्स इन्वॉल्व थी. बहुत सारा नेगेटिव फीडबैक था, जैसे होल्स आ रहे हैं, प्राइस मैच नहीं हो रही है, बट इन सब फीडबैक ने हमें सिखाया. हम लोग रोज़ ठीक करते रहे और जब एक पैटर्न बन गया कि ठीक चल रहा है, तब इंडस्ट्री ने कहा कि छोटे स्केल पे तो बहुत कुछ होता है, अब इसको बड़े स्केल पे ला सकते हो क्या.
So my family supported. We took the risk and we built one of the world's largest manufacturing facility here in India that is now capable of doing 1,000 tons of fiber. So somewhere close to 30-40 CR of revenue can be just brought in. But the important thing is that this is only a start. In the next 5 years, we have now raised equity money, which is coming from Sweden, from Denmark, and from India. This money is going to fund Indian growth. हम लोग around 100,000 tons, मतलब 10 crores kgs of agriculture residue इंडिया का यूज़ करेंगे और उसको हाई वैल्यू मटेरियल्स में ट्रांसफ़र करेंगे और इससे एन्युअली अपने फार्मर्स को उस वेस्ट से 50 करोड़ का रिवेन्यू हो सकता है. मैम ऑयल सीड क्रॉप्स. सो ऑयल सीड ऐसे हम लोग ने 33 क्रॉप्स टेस्ट किया है, राइट, फ्रॉम बनाना एंड पाइनएप्पल टू अलसी, कैस्टर, कॉटन. फिर हमने समझा कि किस क्वालिटी में ज़्यादा पैसे लगते हैं. जैसे पाइनएप्पल में से 2% फाइबर ही निकलता है, तो आप इतना ज़्यादा इलेक्ट्रिसिटी वेस्ट करोगे तो राइट प्राइस भी नहीं आएगा और एनवायरमेंटल फुटप्रिंट भी नहीं आएगा. इंडिया में जो ICAR है, इंडियन काउंसिल ऑफ एग्री रिसर्च, उसके साथ हमने बाद में ट्रायल्स किए ऑयल सीड क्रॉप्स बिकॉज वो भारी मात्रा में उग रहे हैं और मध्य प्रदेश जैसे रीजन्स में भी उसे जलाया जा रहा है, नॉट जस्ट दिल्ली, इवन गुजरात में. तो अब हम इन क्रॉप्स पे फोकस कर रहे हैं जो इंडिया के कोर क्रॉप्स है, हाई स्केल पे हो रहे हैं और क्रॉप वेस्ट जलाया जा रहा है. नॉट फूड, सो नो फूड पार्ट शुड बी यूज्ड. वी विल नॉट एनकरेज. Yes, so that stubble is, imagine not all agriculture residue of same quality. So अलग अलग एप्लीकेशन है. जैसे बायोगैस इज चीप, उसके ऊपर पेपर, उसके ऊपर नॉन वोवन्स, उसके ऊपर वोवन्स, नेट्स, फिर नैनो मटेरियल्स. सो ये जो स्टबल मटेरियल्स है ना, वो ऑलरेडी बायो पैलेट्स और पेपर में जा रहे हैं, तो इनका एक सस्ता एप्लीकेशन डेवलप हुआ है. बट जैसे अलसी हो गया, कैस्टर हो गया, ये हल्के से महंगे हैं, तो इसमें ज़्यादा टेक्नोलॉजी की ज़रूरत है ताकि हम ऊपर वाले एप्लीकेशंस, हमारे ये ऊपर वाले एप्लीकेशंस फोकस है. थैंक यू सो मच. હવે આમંત્રિત કરીએ છીએ સોશિયલ આંત્રપ્રિન્યોર અને ક્રિકેટ કોચ જિજ્ઞા ગજ્જરને. હલો સર, મારું નામ જિજ્ઞા ગજ્જર છે. હું ફોર્મર ક્રિકેટર છું. મેં ગુજરાત રાજ્યને રિપ્રેઝેન્ટ કર્યું છે 2001થી 2018 સુધી અને હાલમાં હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટની હેડ કોચ છું અને છેલ્લા 8 વર્ષથી હું અંડર પ્રિવિલેજ બાળકોને નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ શીખવાડું છું. આ મંચ અને આપના માધ્યમથી હું એ જે બાળકોને ક્રિકેટની કોચિંગ આપી રહી છું, તો આપના સરકારશ્રીના શિક્ષણ રમતગમત વિભાગમાંથી મને એક એવું જે આપની યોજના હેઠળ એવો મોકો મળે કે એ બાળકોને હું વધારે સારી રીતે ક્રિકેટની ટ્રેનિંગ આપી શકું અને ગુજરાત રાજ્યના બાળકોને આપણે રાષ્ટ્રીય સ્તરે હું એમને સ્પોર્ટ્સમાં જે રીતે વિઝન છે સરનું અને આપનું કે ગુજરાતમાં સ્પોર્ટ્સ અવેરનેસ આવે તેના માટે આપ શ્રીને વિનંતી. હલો સર, તેઓના પર એક ફિલ્મ પણ બની છે અને 2 પુસ્તકો પણ લખાણી છે, કારણ કે વર્ષ દરમિયાન 30થી 35 લાખ પોતાના ઘરના કાઢી અને બાળકોને શીખવે છે. એમાં સરકારી શાળાઓના સૌથી વધારે વિદ્યાર્થીઓને તેઓ શીખવી રહ્યા છે. ધન્યવાદ. હવે વાર્તાલાપ કરશે અમી બટેરીવાલા, કિપસેટ ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ. નમસ્કાર સર, મારું નામ અમી બટેરીવાલા છે. મેં IT એન્જિનિયરિંગ સુરતથી કર્યું છે અને મેં મારા કરિયરની શરૂઆત સોફ્ટવેર ડેવલપર તરીકે કરી હતી. હું જ્યારે જોબ કરતી હતી ત્યારે અમે જોયું કે લઘુ અને મધ્યમ સ્કેલના ઉદ્યોગો, મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો એમના પ્રોડક્શન માટે ઓટોમેશન સિસ્ટમ્સ યુઝ નથી કરી રહ્યા. બાળપણમાં આપણને શીખવાડવામાં આવે છે ચાલશે, ફાવશે અને ભાવશે. આ ઉદ્યોગો ચાલશે અપ્રોચ સાથે કામ કરી રહ્યા હતા, જેની સીધી અસર પ્રોડક્ટિવિટી, કોસ્ટ અને ક્વોલિટી પર આવી રહી હતી. એ દરમિયાન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવાના સપના અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના સપના હેઠળ અમે નક્કી કર્યું કે અમે આ ચાલશે અપ્રોચને હા થશે અપ્રોચમાં ફેરવી કાઢીશું. એટલે અમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં યોગદાન આપવાનું નક્કી કર્યું. મારા પાર્ટનર મનન, જેમને ટેકનોલોજી અને હાર્ડવેરની સારી જાણ હતી, અને મેં સાથે મળીને ઓટોમેશનના સિસ્ટમ બનાવવાનું નક્કી કર્યું અને અમારું સ્ટાર્ટઅપ 2017માં કિપસેક ઓટોમેશન અસ્તિત્વમાં આવ્યું, જેનો હેતુ છે મેન્યુફેક્ચરિંગને ડિજિટલ રૂપે રૂપાંતરિત કરીને લાભદાયક કાર્યસ્થળો રચવા.
અમે અમારી પહેલી પ્રોડક્ટ ઓટો વેલ્ડર નામની કંટ્રોલ સિસ્ટમ બનાવી જેની અંદર અમારું પોતાનું ઓટોમેશન સોફ્ટવેર પોતાનું ડેવલપ કરેલું છે. આ સિસ્ટમ વાપરવાથી વર્કપ્લેસ અને વર્કમેનની સેફટી અને સિક્યોરિટીમાં પણ વધારો થાય છે અને પ્રોડક્શનની ક્વોલિટીમાં પણ ફેરફાર થાય છે. અમે આ પ્રોડક્ટ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી નાનામાં નાના ફેબ્રિકેટર પણ એ લોકોના ઉદ્યોગોમાં વાપરીને ઓટોમેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકે. થી લઈને મોટામાં મોટા કસ્ટમર જેવા કે L&T છે, બોરોસિલ, ટાટા, IITsને પણ સપ્લાય કરી ચૂક્યા છીએ. હાલમાં કીપસેક ઓટોમેશન સ્કેલિંગ સ્ટેજ પર છે. અમે અત્યારે 200થી વધુ સિસ્ટમો ઇન્સ્ટોલ કરી ચૂક્યા છે જેની કિંમત 50 કરોડથી પણ વધારે છે. અમે અમારી જોડે 35 જણથી વધુની ટીમ જોડાયેલી છે જેને અમે રોજગારી પૂરી પાડીએ છીએ અને અમારું કરંટ યરનું ટર્નઓવર 22 કરોડ એક્સપેક્ટ કરીએ છીએ. એક મોટી ચેલેન્જ ફેમિલીમાં ટાઈમ અને ધંધામાં સરખો ટાઈમ અને ન્યાય આપવાની હતી જે અમારી ફેમિલીએ ખૂબ સરસ રીતે ક્યારે ફીલ નથી થવા દીધું અને દરેક ચેલેન્જને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી આપી છે. એની સાથે સાથે આ સ્ટાર્ટઅપ જર્નીમાં જ્યારે પણ તકલીફ પડી છે જે સપોર્ટ જોઈએ છે આઈ હબ હેઠળ અમને પૂરો પાડવામાં આવ્યો છે. અને ગુજરાત સરકારશ્રીના સ્ટાર્ટઅપ સ્કીમ હેઠળ પણ અમને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે 25 લાખની ગ્રાન્ટ મળી હતી. એના માટે અમે તમારા ખૂબ આભારી છીએ. યસ, કીપસેકના સ્કેલઅપ સ્ટેજમાં અમને બેંકના ફંડ્સની વધુ જરૂરિયાત પડી રહી છે અને એના માટે પણ સરકારે CGT, MSc અને CGSS જેવી સ્કીમ્સ બહાર પાડી છે જે સ્ટાર્ટઅપને કોલેટરલ ફ્રી લોન્સ પ્રોવાઈડ કરે છે. પરંતુ અમારા અનુભવે બેંક સ્ટાર્ટઅપને આ સ્કીમ હેઠળ ફંડ આપવા તરત તૈયાર થતી નથી. સો આ બાબતે સહાય કરવા વિનંતી. ધન્યવાદ. છે હવે હાજી, હવે છે રેસ્પાયર એક્સપિરિયન્શિયલ લર્નિંગના મોનિકા યાદવ. નમસ્તે સર, મારું નામ મોનિકા યાદવ છે. હું રેસ્પાયર એક્સપિરિયન્શિયલ લર્નિંગની ફાઉન્ડર છું. અમે લોકો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ અને રોબોટિક્સ એ છોકરાઓ સુધી સ્કૂલમાં લઈ જઈએ છીએ. એ આખી કિટ મેન્યુફેક્ચર કરીએ છીએ અહીંયા અમદાવાદમાં જ. અમે અત્યાર સુધી 9 લાખ કિટ મેન્યુફેક્ચર કરીને 8 સ્ટેટમાં સપ્લાય કરી છે. 2000 એવી લેબ બનાવી છે અને 15 લાખ સ્ટુડન્ટ્સ જોડે કામ કરેલું છે. હવે થોડુંક મારી જર્ની કહીશ. હું એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છું અહીંયા રાજકોટમાં VVP એન્જિનિયરિંગ સ્કૂલમાંથી જ. અને હું જ્યારે એક R&D ડિપાર્ટમેન્ટમાં કોર્પોરેટમાં જોબ કરતી હતી, હું સાંજે છોકરાઓને વિજ્ઞાન ભણાવતી હતી. અને એમાં મને લાગ્યું કે છોકરાઓ ઘણી વખતે આપણે બધાએ કરેલો છે, આપણે બધા રટ્ટો મારી લઈએ અને એક્ઝામમાં લખી દેતા હતા, એવું કરતા હતા. તો મને થયું કે ચલો નાના નાના એક્સપેરિમેન્ટ આપું અને એ લોકો કદાચ એ કન્સેપ્ટ વધારે સારી રીતે સમજી શકશે. પછી એ વર્કશોપ બહુ જ ફેમસ થવા લાગી. જો કે મારા ફેમિલીમાં બધા એવા કન્વિન્સ નહોતા કે મારે બિઝનેસ કરવું જોઈએ. મારા ફેમિલીમાં બધા ગવર્મેન્ટ એમ્પ્લોય છે અને નથી, અઘરું હોય છે એ લોકોને કન્વિન્સ કરવું. એટલે માંડ કન્વિન્સ કરીને મેં કીધું કે મારે જોબ મૂકવી છે, આ કંપની સ્ટાર્ટ કરવી છે. અને ધીરે ધીરે અમે લોકો કિટ મેન્યુફેક્ચર કરવા લાગી. ડિમાન્ડ વધી એટલે અમે લોકોએ એપ બનાવી જેની અંદર વિડીયો 8 લેંગ્વેજમાં આખું સપોર્ટ કિટ માટે યુઝ કરવા માટે છે અને ટ્રેકિંગ સિસ્ટમ છે, સ્ટુડન્ટ અને ટ્રેનિંગ મોડ્યુલ્સ છે. અને એને લઈને અમે લોકો દરેક બીજા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ગયા. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 જે છે NEP 2020 એમાં ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે બી અનાઉન્સ કર્યું હતું કે છોકરાઓ હવે ખાલી ટેક્સ્ટબુકમાં ભણવા ના જોઈએ પણ એમને રિયલ લાઈફમાં વસ્તુઓ કરતાં આવડવી જોઈએ. કારણ કે 10 વર્ષ પછી જ્યારે એ નોકરી લેવા જશે ત્યારે રોબોટિક્સ, ઓટોમેશન, કોડિંગ હવે રિયાલિટી છે, ખાલી ચોપડામાં નથી. એટલે હવે એ કિટની ડિમાન્ડ બધા સ્કૂલ્સમાં અને સ્ટેટ ગવર્મેન્ટમાં થઈ ગઈ છે. અમે લોકોએ કાશ્મીરમાં બી લેબ બનાવેલી છે, કન્યાકુમારીમાં બી લેબ બનાવેલી છે અને ઓડિશામાં માઇનિંગ એરિયામાં બી છોકરીઓ ઓડિયા લેંગ્વેજમાં રોબોટિક્સ કરે છે. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં એક લેબ બનાવેલી છે. એટલે દરેક આ આખું એક્સપોઝરમાં અમે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને પોલિસી બંને બહુ હેલ્પ કરેલી છે. આઈ હબના લીધે અમે લોકો આખું જે નેટવર્ક છે એને મળ્યા. અમે ઓનરેબલ ધર્મેન્દ્ર પ્રધાન સરને મળ્યા. એકચ્યુઅલી એમને જ અમને સજેસ્ટ કર્યું હતું કે તમે અર્લી એજ્યુકેશનમાં બી કામ કરો. એટલે અમે લોકો અત્યારે જાદુઈ પિટારા અને આંગણવાડી ઉપર બી કામ કરી રહ્યા છે એમાં કિટ્સ માટે. અને એના પછી અમે વાઇબ્રન્ટ ગુજરાત G20 એમાં બી બધા અમારા પ્રોડક્ટ ડિસ્પ્લે કર્યું હતું જ્યાંથી અમને બહુ બધા સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સને અમે લોકો એમાંથી મળ્યા. એના ઉપરાંત હવે જેમમાં તો અમે લોકો જેમમાં EMD અને ટેન્ડર ફીસનું એક્ઝામ્પશન હોય છે સ્ટાર્ટઅપ્સ અને MSME અને વુમેન ઓન્ટરપ્રેનરને.
અમે એમાં અપ્લાય બી કરીએ છીએ અને એના લીધે બહુ બધા સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સમાં જેમના લીધે અમે પ્રોક્યોરમેન્ટમાં આવીએ છીએ. તો એ બદલ આભાર. અને એવું ઈચ્છું છું કે જેટલા બી બધા સ્ટાર્ટઅપ છે એ બધા ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટમાં વધારે આવી શકે અને વધારે આની લાભ લઈ શકે છે. થેન્ક યુ. હવે છે બોન બેંકથી હુફરિસ કસાદ. નમસ્તે સર, મારું નામ હુફરીસ છે. હું ગુજરાતની પહેલી લાઇસન્સ્ડ અને ઇન્ડિયાની પહેલી બોન બેંકની કો ફાઉન્ડર છું. સર, બેઝિકલી બોન બેંક જે છે ને એ એક નેચરલ આપણે સબસ્ટિટ્યૂટ કહી શકીએ ફોર ઓલ ધ પ્લાસ્ટિક્સ અને સિન્થેટિક મટીરિયલ જે કોઈ બી સર્જરીઝમાં યુઝ થતું હોય છે. સર, અમદાવાદ ઇટસેલ્ફમાં 25,000 સર્જરીઝ પર મંથ ખાલી ની રિપ્લેસમેન્ટની થતી હોય છે. આ નંબર ખાલી ની રિપ્લેસમેન્ટ છે. ઓર્થોપેડિક, ઓન્કો, ડેન્ટિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ટ્રોમા કેરના નંબર બહુ જ વધારે છે. આ બધી જ સર્જરીમાં યુઝ થાય છે તો ખાલી ને ખાલી સિન્થેટિક અને પ્લાસ્ટિક મટીરિયલ. સર, આ વસ્તુ પેશન્ટ ફ્રેન્ડલી નથી, કોસ્ટલી છે, ઇકોલોજીકલ બિલકુલ નથી. અને સર, ઇમ્પોર્ટની વાત કરીએ તો આની ડિમાન્ડ એટલી બધી વધારે છે કે આપણી પાસે આને અત્યારે નથી. તો એને લીધે આપણે આને ઇમ્પોર્ટ કરીએ છીએ અને અત્યાર સુધી 700 કરોડનું આપણે આનું ઇમ્પોર્ટ કરી ચૂક્યા છે. જ્યારે જે અમારી બોન બેંકની પ્રોડક્ટ છે સર, એ પેશન્ટ ફ્રેન્ડલી છે બિકોઝ એ નેચરલ બોન્સમાંથી જ બને છે. એટલે ઓવર અ પીરિયડ હ્યુમન બોડીમાં પ્રોપરલી જોઈન્ટ થઈ જાય છે. સેકન્ડ, અમે જે વેસ્ટ બોન્સ છે, ડિસ્કાર્ડેડ બોન્સ, એ યુઝ કરીને જ આ પ્રોડક્ટ બનાવીએ છીએ. અત્યાર સુધી અમે લોકોએ 300 કિલોઝ ઓફ જે બાયોહેઝાર્ડ વેસ્ટ છે એ યુઝ કરીને અમારી અત્યારની પ્રોડક્ટ્સ બનાવી છે. કોસ્ટ વાઇઝ સર, બહારની જે સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ છે એના કરતાં લેસ કોસ્ટલી છે. અને સર, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન તો જેટલું આપણે આને સ્કેલ અપ કરી શકીએ એટલું વધારે આપણે આને ઓછું આપણે ઇમ્પોર્ટ કરવું પડે એવું છે. સો સર, બેઝિકલી ધ થિંગ ઇઝ કે વી આર વેરી મચ થેન્કફુલ ટુ ધી ગવર્મેન્ટ કે એમને જે ઇનિશિયલી અમને ગ્રાન્ટ મળી હતી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની, જેનાથી અમે આ પ્રોજેક્ટ રોલ કરી શક્યા. એન્ડ વી રિયલી વિશ કે અત્યાર સુધી જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ એક દિવસ આપણે આને એક્સપોર્ટ કરતા થઈ જઈએ. દેટ ઇઝ વોટ વી વિશ. એન્ડ આઈ એમ રિયલી ઓલ્સો થેન્કફુલ ટુ આઈહબ કે એમને અમને આ પ્લેટફોર્મ આપ્યું so that we can put our point, and me and my entire team is really thankful to Government of Gujarat and IHUB for this. Thank you so much, sir. થેન્ક યુ વેરી મચ. હવે છે એગ્રોબિટ્સ ગ્રીન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડના બીનલ વાઘાણી. તેઓ વાર્તાલાપ કરશે. નમસ્તે સર, હું બીનલ એગ્રોબિટ્સ ગ્રીન વેન્ચરથી છું. હું સુરતથી બિલોંગ કરું છું અને મેં સ્ટડીમાં MBA કરેલું છે. મારા પાર્ટનરે એગ્રીકલ્ચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે, જેમને સ્ટડી દરમિયાન કેળના વૃક્ષની ગુણવત્તા વિશે ખ્યાલ આવ્યો. અને એક ખેડૂત પરિવારને બિલોંગ કરતા હોવાથી જે ખેડૂતોને લગતી સમસ્યા છે એનો અમને ખ્યાલ આવ્યો. જેમ કે કેળાના પાક લીધા પછી કેળનું જે થડ છે એ ખેતરમાંથી નિકાલ કરવું એમના માટે એક બહુ ડિફિકલ્ટ વસ્તુ બની રહેતી અને ખાસો એવો ખર્ચ માગતી હોય છે. જેમ કે 1 એકર પર એમને 25,000 થી 30,000 જેટલો ખર્ચ લાગતો હોય છે. તો અમે માનનીય વડાપ્રધાનશ્રીનું એક લક્ષ્ય છે કે આત્મનિર્ભર ભારત બને, એને અનુલક્ષીને એગ્રીકલ્ચર વેસ્ટ કેળના થડમાંથી અલગ અલગ ઓર્ગેનિક, બાયોડિગ્રેડેબલ અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવી છે. જેમ કે મહિલાઓ માટે સેનેટરી નેપકિન્સ છે, ખેડૂતો માટે ફર્ટિલાઇઝર બનાવીએ છીએ. આ સિવાય અમે પ્લેટ્સ વગેરે બનાવ્યું છે. સેનેટરી નેપકિન એ બનાના ફાઇબરમાંથી બનેલું છે. એમાં કોઈ પણ જાતનું કેમિકલ કે પ્લાસ્ટિકનો યુઝ નથી, જેથી કરીને મહિલાઓને થતી સ્કિન રિલેટેડ સમસ્યાઓ અટકે છે અને કેન્સર જેવી જે ગંભીર સમસ્યા અત્યારે થઈ રહી છે એમાં પણ ખાસો એવો ફરક પડે છે. અત્યારે અમે અમારી સાથે 25,000 થી 30,000 મહિલાઓ જોડાયેલી છે કે જેમને અમે સેનેટરી પેડ સપ્લાય કરી રહ્યા છીએ. સર, અત્યારે એક રિપોર્ટ અનુસાર, યુનિસેફના રિપોર્ટ અનુસાર 1,13,000 ટન પર યર વેસ્ટેજ ઊભું થતું હોય છે કે જેને ડિકમ્પોઝ થતાં 500 થી 700 વર્ષ લાગે છે. જ્યારે અમારા જે ઓર્ગેનિક સેનેટરી નેપકિન્સ છે એ 180 ડેઝમાં ડિકમ્પોઝ થાય છે. અને આ નેપકિન્સ આ ઓર્ગેનિક પેડ્સ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે અમે ગુજરાતના જે સખી મંડળ છે, ઓખા સખી મંડળ છે, પછી ત્રિભુવનદાસ ફાઉન્ડેશન, અમૂલ છે, ત્યાં એપ્રોચ કરેલો છે અને એમને એમાં ઇન્ટરેસ્ટ પણ દાખવેલો છે. આ સિવાય સર, અમે કેળના થડમાંથી લિક્વિડ જે નીકળે છે એનું ફર્ટિલાઇઝર બનાવેલું છે અને એ ફર્ટિલાઇઝર અમે ખેડૂતોને પહોંચાડીએ છીએ.
અત્યારે અમારી સાથે 1200થી 1500 ખેડૂતો છે કે જેમની પાસેથી અમે કેળનું થડ કલેક્ટ કરીએ છીએ અને સામે એમને કેળના થડમાંથી બનેલું ઓર્ગેનિક લિક્વિડ પૂરું પાડીએ છીએ. જે સરકારશ્રીનો અભિગમ છે કે લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ અંતર્ગત અમે આગળ એમને અપ્રોચ કરીએ છીએ. આ પછી અમે પ્લેટ જે કેળના થડમાંથી કૂચો વધે છે, કચરો જે લાસ્ટમાં, એમાંથી પ્લેટ બનાવીએ છીએ જે 120 ડેઝની અંદર ડિકમ્પોઝ થાય છે. સો સર, અમારો આ સ્ટાર્ટઅપ સાથે એક જ હેતુ છે કે લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે, પ્રાકૃતિક કૃષિ કરે અને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરે. થેન્ક યુ. ધન્યવાદ. બધાનું ચેક વિતરણ કરે કરીએ ચેક વિતરણ, એટલે પછી છેલ્લે તમારે ઊભા થવાનું આવે તો ડિસ્ટર્બ ના થાય ને કંઈ. પણ બધા અહીંયા આગળ બેઠેલા બધાએ સાંભળ્યું છે, મેં એકલાએ સાંભળ્યું નથી. એટલે સ્ટાર્ટઅપની શરૂઆત જ્યારે વડાપ્રધાનશ્રીએ કરી, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, તો આપણને એમ લાગે કે આ ખાલી એક સ્લોગન પૂરતું છે ને એ પ્રમાણે ચાલતું હશે. આજે તમે જુઓ, સ્ટાર્ટઅપ વર્લ્ડ વાઇડ આપણી ઇકોસિસ્ટમ જે છે 3જા નંબર ઉપર છે, 3જા નંબર. અને કેટલા બધા સોલ્યુશન, બેક ટુ બેઝિક, એટલે ફરીથી પાછા નેચર સાથે જોડાવાની વાત છે કે ભાઈ તમારે કોઈ પણ જાતનો વેસ્ટ છે જ નહીં દુનિયામાં. તો આપણને જેટલું જોઈએ એટલું એમ થાય કે આ ના કરાય, ના કરાય, બાકી બધું રિસાયકલ છે. અને અત્યારે તમે જુઓ તો તમે દરેક જગ્યાએ જેટલો વેસ્ટ છે એ ફરી પાછો આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને વ્યવસ્થિત રીતે કરીએ છીએ. એટલે અને સ્ટાર્ટઅપની આટલી મોટી તાકાત બનશે, અને તાકાત એટલે કેટલી મોટી તાકાત બનવા જઈ રહ્યા છે એ તો આપણને હજુ જેમ જેમ આગળ વધીશું એમ એમ ખ્યાલ આવશે કે આ કેટલી મોટી તાકાત છે. કારણ કે ઘણી વખતે તો સોલ્યુશન જ નહોતા મળતા. ઘણી વખતે આપણે જોયું તો સ્ટાર્ટઅપના હિસાબે ઘણા બધા સોલ્યુશન થઈ ગયા. બાકી આ પ્લાસ્ટિક વેસ્ટ ને કેટલી ટાઈપના વેસ્ટ જે છે, ધારો કે આ કેળ તમારે એક વખત ઉપયોગ થયા પછી એનું થડનો નિકાલ કરવો એટલે કેટલી મોટી હેડેક થાય, કેટલો મોટો હેડેક થાય. ને હવે બધા એસીમાં બેસી રહેવું, કાં તો તડકો બિલકુલ ખાવાનો નહીં, એમાં ડી વિટામિનની જ પ્રોબ્લેમ થઈ ગયો, ખબર જ ના પડી. અને કોવિડ વખતે ખબર પડી કે આ તો તડકામાં બેસવું તો પડશે, નહીં ત્યારે તો હેરાન થઈ જઈશ. એટલે દરેક વસ્તુ આપણને ખ્યાલ આવતો ગયો છે. ને તમે આજે જે કીધું તો આપણને કોન્ફિડન્સ વધતો જાય કે ભાઈ ખરેખર દરેક જણ આ દિશામાં વિચારી રહ્યું છે કે ભાઈ માન્ય વડાપ્રધાનજીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનવું છે. તો આપણને અહીંયા બેઠા પછી, અહીંયા તમારી જોડે વાર્તાલાપ કર્યા પછી કોન્ફિડન્સ વધે, અમારો બી કામ કરવાનો જુસ્સો વધે કે બહેનો ભાઈઓના પણ ખૂબ સારા છે, સ્ટાર્ટઅપ છે એમના પણ બહેનો પણ આટલું વિચારી રહી છે, આટલું કામ કરી રહી છે. એટલે અત્યારે જે 42% બહેનોનું આપણા અર્થતંત્રમાં પાર્ટિસિપેન્ટ છે એ આપણે 75% સુધી લઈ જવું છે. એટલે બહેનો સમોવડી છે જ. આ તો આજે હું હમણાં સવારે ખેડૂતો સાથે બેઠો હતો, એફપીઓ સાથે. એક બેન કે અમને તો કોઈ પણ કંઈ કરવા આવે, પૂછવા આવે, કંઈ સમજાવવા આવે એટલે અમને બહાર જ ના નીકળવા દે. બહાર એટલે બોલવાનું જ નહીં, કોઈની સામે આવવાનું જ નહીં. આજે એ બોલતા હતા તો લગભગ બધાને એમ થયું કે હવે બેન મૂકી દે તો સારું. પણ પછી મેં એમની બેનની દેખતા કીધું, મેં કોઈ એમને વિચાર તો કરો એ શું કહે છે કે એમને બોલવાનો મોકો જ નથી મળ્યો. અને એ બેન છેક દિલ્હી સુધી જઈ આવ્યા છે અને આજે એ એફપીઓ ચલાવે છે. એટલે એમની સાથે લગભગ 1200 ખેડૂતો જોડાયા છે. એટલે ખૂબ આપણને આજે ભારત માટે આ સવારથી ખૂબ આનંદની વાત છે કે બહેનો ખરેખર ખૂબ સારું કરી રહી છે. અને એ તાકાત જે હમણાં શરૂઆત કરી કે નરેન્દ્રભાઈની જે
છે કે ભાઈ બહેનોથી કેટલો મોટો બદલાવ લાવી શકાય અને એ લાવવા માટેનો જે પ્રયત્ન છે એમાં તમે બધા ઉત્સાહ, તમારો ઉત્સાહ ના બતાવો તો તમે કેવી રીતે આગળ વધાય. અને એક વસ્તુ સમજી લો કે અહીંયાથી મને કીધું છે કે ભાઈ સરકાર ક્યાં ક્યાં ઉપયોગી, સરકાર કેવી રીતે તમારી સાથે મદદરૂપ વધુ ને વધુ કેવી રીતે થઈ શકે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરીશું. તમારા સક્સેસ બજારમાં થઈ જાય, તમારા સર્ટિફિકેશન થઈ જાય, તમારા ટેસ્ટિંગ થઈ જાય, પછી સરકાર તમારી સાથે, સરકાર તમારી જ પ્રોડક્ટ સરકાર મેક્સિમમ ખરીદે એવો પ્રયત્ન થવો જોઈએ. તો પછી શું છે કે આપણે બધાને વિશ્વાસ પડે કે ભાઈ આ સરકાર લે છે તો હવે આમાં કંઈ બીજું તકલીફ નહીં હોય એમ. એટલે સરકાર તમારી પ્રોડક્ટ જે બી તમે બજારમાં મૂકો છો એમાં સરકાર તમારી સાથે કેવી રીતે સહભાગિતા વધારી શકે એના માટેનો અમે પ્રયત્ન કરીશું. બાકી તો આજે મેં કીધું ને એમ સવારથી થોડા લેટ ચાલીએ છીએ એમાં, પણ મેં આ તો અહીંયા આવીને જોતો હતો ત્યાં તમે બધા અહીંયા બોલ્યા એ બધું સ્ટાર્ટઅપ તમારા સ્ટોલ ઉપર બધાના જોયા તો એમ લાગે કે દર મહિને એક વખત તમારા બધાની સાથે બેસીએ ને તો ખરેખર દુનિયા ક્યાં જઈ રહી છે ખ્યાલ આવે. ડેટા અને એઆઈનો ઉપયોગ કરતા શરૂઆત થઈ ગઈ છે એટલે ખૂબ સારું. અને વડાપ્રધાનશ્રી કહે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. આજે વડાપ્રધાનશ્રીનો વિઝન છે અને એ વિઝનનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલો થાય એવો છે. અને તમે કરો, આરામથી કરો, ક્યાંય તકલીફ નથી પડવાની, એટલું સમજીને ચાલો. કોઈ તકલીફ પડવાની નથી. કોઈ તમે જેટલા તમારા ઉત્સાહ, તમારો જેટલો મોટો સંકલ્પ એટલું અમારી તમારી સાથે રહેવાની તૈયારી છે. એટલે તમે તારે સારી રીતે આગળ વધો. તમને સરકાર તરફથી ફરીથી કહું છું કે તમને ત્યાં જ્યાં મુશ્કેલી હોય, અહીંયાથી કાલે અમે સાંજે બેઠા હતા કે આવી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે તો બેને તમારા માટે જે શરૂઆતમાં સર્ટિફિકેશન માટે કે ટેસ્ટિંગ માટે કે એમાં પૈસા આપતા નથી હોતા એની જ વાત હતી ને, તો એ પૈસા આ વખતના બજેટમાં મૂકીને મંજૂર કરાવી દઈશું. એટલે તમારે શરૂઆતમાં તો ક્યાંય તકલીફ જ નહીં પડે, પછીની વાત જોઈ જશે. માર્કેટમાં આવ્યા પછીની વાત છે ને, માર્કેટ સુધીની કોઈ તકલીફ ના પડે એવું વ્યવસ્થા આપણે કરી દઈશું. એટલે તમારી મુશ્કેલીઓ જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતી જશે એમ તમારી મુશ્કેલીઓ દૂર થતી જ જશે. એટલો કોન્ફિડન્સથી તમે તાર આગળ વધો. તમે સમજાઈ શકવા જોઈએ. આમાં કેવું છે કે નીતિ નિયમ કશું હોતો નથી. નીતિ નિયમ એટલે શું કે તમારી વાત મને ઉતાર દો કાં તો હું તમને મારી વાત ઉતાર દો, બેમાંથી એક જ હોય. કે આ ના થાય તો ના થાય, થાય તો થાય. અને સરકારી ઓફિસર માટે તો મુશ્કેલ છે. એ કોઈએ બિઝનેસ કર્યો જ નથી. આ બેન સારું કર્યું છે. હવે ધીમે ધીમે ખબર પડશે કે કેટલી મુશ્કેલીઓ છે ને કેવી રીતે છે. એક ધક્કો ખાઈને આવે દીકરી એટલે ભાઈ બધા બેસીને પૂછે કેમ બેટા આજ તું નારાજ છું? આજે તો સાહેબે મને ધક્કો ખવડાવી ના, કંઈ બિલકુલ સમજાય એવી વાત તોય ના કર્યું કામ. એટલે એ લોકો બધા જાગે કે હે આવું કર્યું. પછી ધીમે ધીમે મગજમાં આવશે કે સારું ધંધો કરવો મુશ્કેલ છે. કારણ કે ધંધો જે બિઝનેસમેનને શું હોય કે પ્રોત્સાહિત તો થવું જ પડે. જો થોડુંક આમાં દરેક જણ, દરેક પ્રોડક્ટ કેટલી ચાલે, કેવી રીતે ચાલે, એ બધાને સાયકલ છે. થોડું ફર્યા જ કરવાનું છે. થોડો ટાઈમ આપણું સારું ચાલે, પાછું થોડું ડલ થાય, થોડું પાછું ફરી ચાલે. એ સાયકલ છે. એમાં ગભરાવાની જરૂર ના હોય. અને આ ડિપ્રેશનની દવા હોતી કાઢો ભેગા થઈને. કોઈ ડિપ્રેશનમાં જવું જ ના જોઈએ. શેનું ડિપ્રેશન? આજે તમે જો એક સરકાર એમાં થયું છે કેવું કે બધાને નોકરી જોઈએ અને સરકારી નોકરી જોઈએ છે. અને એના હિસાબે અમુક તો ડિપ્રેશન. બાકી આટલા બધા છોકરાઓ થોડા બધા નોકરી છે. ભણતા હોય તારે ડિપ્રેશન આવી જાય, મમ્મીએ કંઈ કીધું તો ડિપ્રેશન થઈ જાય, પપ્પાએ કંઈ કીધું તો ડિપ્રેશન. એટલે એનું એક સ્ટાર્ટઅપ મજબૂત શોધી કાઢો કે એનાથી કે આટલું હવે 15 મિનિટની મૂવી જુએ ને તેનું ડિપ્રેશન ગાયબ.
પણ ખરેખર તો અહીંયા આગળ ઘણા બેઠા હશે મારી સાથે કે જેને ડિપ્રેશનનો ડી ખબર નથી. આ શું જેનું ડિપ્રેશન મારી કાંઈ ચાલે. પહેલાં તકલીફ નહોતી. પહેલાંમાં શું? હા છે. હા યોગા જોડ્યા જ છે. બિલકુલ આપણે યોગા પણ એટલે કરાવડાવીએ છીએ, બધા કરવા જોઈએ ને. તો મેઇન પ્રોબ્લેમ એ છે. અમારે તો અત્યારે 2 ફાયદો છે. માન્ય વડાપ્રધાનશ્રીએ યોગાથી આયુષ્યમાન સુધીની સ્કીમ કરી દીધી છે. હવે યોગા કરે તો અમારે તો આયુષ્યમાનમાં એટલા પૈસાનો બચાવ જ છે. એટલે સાહેબે બધી વ્યવસ્થા કરી છે. તમે ખાલી શાંતિથી આગળ વધો એના માટેની જ વાત છે. અને અત્યારે દેશ માટે, આઝાદી માટે તો આપણે કશું કરવું પડ્યું નથી. તો હવે આપણે વિકસિત ભારત માટે કંઈક આપણને ચાન્સ મળ્યો છે. આજે બધા દેશની આમ પહેલાં તો શું હતું કે આપણને થોડાક ઢીલા થઈ જતા હતા કે યાર અમેરિકા તો આમ આગળ છે ને બીજો દેશ તો આમ આગળ છે ને. હવે બીજા બધા કહેતા થઈ ગયા, બીજા બધા દેશ કે ઇન્ડિયા તો આપણાથી આગળ વધવા માંડ્યા છે. આ આપણી તાકાત છે. ને આપણને ગૌરવ થાય ને કે ભાઈ આજે કોઈ દેશથી આપણે પાછળ નથી. અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ એ લોકો બનાવે એટલી જ સારી રીતે આપણે બનાવી રહ્યા છીએ. અને ગ્લોબલી કોમ્પિટિશન આપણે કરી જ રહ્યા છીએ. આપણે મેક ઇન ઇન્ડિયા ખરું, પણ મેડ ઇન ફોર ઓલ એના માટે આપણે પ્રયત્ન છે. એટલે સરસ રીતે વિકસિત ભારતમાં જોડાઈએ બધા. અને તમારે ક્યારે બી મળવું હોય તો મને મળી શકાય એવું છે આરામથી. તમારે ક્યાંય પણ તકલીફ પડતી હોય તો. બાકી તો અમારા ઓફિસર્સ છે જ, ખરેખર સારું કરી રહ્યા છે. દિનેશજી, કઈ તકલીફ પડે છે? પણ દરેક આપણે હંમેશા વિચાર એવો જ કરવો જોઈએ કે દરેક જણ તમે જે જુઓ છો ત્યાંથી તમે જે જુઓ એ મને અહીંયાથી દેખાય એવું ન હોઈ શકે, ક્યારેય ન હોય. એટલે થોડીક ધીરજ રાખવાની. આપણી આમ ધીરજ અત્યારે શું છે કે પેલે હંમેશા મોબાઈલની સામે આપણે આવી ગયા છે. એટલે રિએક્શન જ નથી જોયું આપણે. રિએક્શન બંધ થઈ ગયું. પહેલાં તો ભાઈઓ બહેનો જોડે બાજંબાજ કરતા તો રિએક્શન આવે, તરત આપણે અડીએ તો ખબર પડે કે આ તો લોચાવાળો કેસ. હવે મોબાઈલમાં તો કેવી રીતે ખબર પડે? કોઈ રિએક્શન નહીં. એટલે તમારે ધીરજ શક્તિ બી ખૂટતી જાય. ચાલો, ભારત માતા કી જય. માન્ય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક સંબોધન અને તમામ મહિલાઓને સાથ અને સહકાર આપવાનું જે આપનું આશ્વાસન છે તેના માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે છે આઈહબ દ્વારા સ્ત્રી ઉદ્યોગકારો, વિમેન એન્ટરપ્રેન્યોર્સના નવતર પ્રયત્નોને આગળ વધારવાની વેળા. આજના મહત્વપૂર્ણ અવસરે સ્ટાર્ટઅપ્સને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગ્રાન્ટ એનાયત થવા જઈ રહી છે. તો સર્વપ્રથમ આમંત્રિત કરીએ છીએ એગ્રીટેક ઇનોવેટર્સ ડોક્ટર ફોરમ વાઘેલા. Her startup is for the method for plant sex determination in Carica papaya at early stage. અભિનંદન, તેઓને 10 લાખની ગ્રાન્ટ એનાયત થઈ છે. હવે આમંત્રિત કરીએ છીએ ડીપ ટેકનોલોજી અંતર્ગત ટ્વિંકલ બારોટ, રિવ્યુ એનાલિટિક્સ, તેઓને 10 લાખનો ચેક મળવા પાત્ર છે. ટ્વિંકલ બારોટ. હવે આમંત્રિત કરીએ છીએ શ્રેયા જૈન, પેચ પાલ્સ, તેઓ ટોય અને ગેમિંગમાં તેમને 7.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળવા પાત્ર છે.
હવે આમંત્રિત કરીએ છીએ ક્લીન ટેકનોલોજી હેઠળ દિનતા વઘાસિયા, ઇકોટેરા બાયોડિઝાઇન. ડ્રોન ટેકનોલોજી હેઠળ રેવ ડ્રોન્સ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ ખુશી પંચાલને આમંત્રિત કરીએ છીએ. તેઓને 5 લાખની ગ્રાન્ટ મળવાપાત્ર છે. ખુશી પંચાલ. ઈ કોમર્સ સાથે સંકળાયેલ માનસી શાહ મેશ ફંક્શનલ ફેશનને 5 લાખની ગ્રાન્ટ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મળવાપાત્ર છે. એજ્યુટેક સેક્ટર હેઠળ માનસી ગુપ્તા શર્માને 4.5 લાખની ગ્રાન્ટ મળનાર છે. તેઓની કંપનીનું નામ છે મેક એન્ડ બ્રેક. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે શ્રી ખુશ્બુ પટેલ, તેમની કંપની છે ઇનોવેશન પાવર ટિલર. આમંત્રિત કરીએ છીએ ખુશ્બુ પટેલ. ડીપ ટેકનોલોજી હેઠળ આમંત્રિત કરીશું હિરલ પટેલ. તેઓની કંપનીનું નામ છે ઇલેક્ટ્રિક મોબિલિટી અને તેમને 8,50,000ની ગ્રાન્ટ મળવાપાત્ર છે. માર્કેટ પ્લેસ અંતર્ગત દૃષ્ટિ મલ્હોત્રાને આમંત્રિત કરીશું. તેમની કંપનીનું નામ છે લેમન લોર્ડ્સ. તેમને 8 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળેલ છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 હેઠળ ગ્રાન્ટ મેળવનાર છે ડિમ્પલ ગણાત્રા, હેલ્ધી ગ્રેબ્સ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ. તેઓને 10 લાખનો ચેક મળવાપાત્ર છે. અને આ જ પોલિસી હેઠળ ઇન્ક્યુબેટર છે એઆઈસી એલએમઆરપી ફાઉન્ડેશન, ઇન્સ્પાયરોકેમ એલએલપી, દિવ્યા તેલી. તેઓને 12 લાખનો ચેક મળવાપાત્ર છે. સૌને અભિનંદન. અને આજના અવસરે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આઈ હબ ખાતે મહિલા ઇનોવેટરને કોવર્કિંગ સ્પેસની પણ ફાળવણીના પત્રનું વિતરણ કરવામાં આવશે. સર્વપ્રથમ આમંત્રિત કરીએ છીએ કોરીના વાલી. તેમનું સ્ટાર્ટઅપ ટેરન હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ હેલ્થકેર હેલ્થટેક સેક્ટરમાં કાર્યરત છે. આઈ હબ ખાતે તેઓને સ્પેસ આપવામાં આવી છે. થેન્ક યુ. હવે આમંત્રિત કરીશું એફએમસીજી હેઠળ ઓલ્ટરકિચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. તેમના વૈશાલી મહેતા ઓનર છે. હવે છે એચાટેક હેઠળ ક્લેવ એજ પ્રાઇવેટ લિમિટેડના જાનવી દેસાઈ. ક્લેવર એજ પ્રાઇવેટ લિમિટેડના જાનવી દેસાઈ, આપને પણ અભિનંદન. હવે આમંત્રિત કરીશું આઈસીટી અંતર્ગત રેડિફાઈ ઇન્વેન્શન પ્રાઇવેટ લિમિટેડના શ્રુતિ જયસ્વાલ. ધન્યવાદ. મહાનુભાવો પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે છે. સર, આભાર વિધિ ખાલી બાકી છે. ધન્યવાદ. શ્રી બંછાનિધિ પાની સાહેબને વિનંતી કે તેઓ આભાર વિધિ કરશો. થેન્ક યુ સર. આજે આપના વાર્તાલાપ અને ઇન્ટરેક્શનમાં જે પ્રકારે એક પ્રેરણા મળી છે, આજના આ ગૌરવ બનતા 2 વર્ષના સેવા સંકલ્પ અને સમર્પણના પ્રસંગે આજે જે મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનનું આ સાફલ્ય ગાથાનું સર ઉજવણી આપણે કરી છે. આપને સર ખૂબ ખૂબ અમે લોકો આભારી છીએ, કારણ કે સર
એવું કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. એટલે સર આજે આ ખૂબ સુંદર કાર્યક્રમમાં મહિલાઓનું જે નવીનતા છે, મહિલાઓનું જે સર્જનાત્મક શક્તિ છે અને જે એ લોકોનું પ્રેરણા છે, એ પ્રેરણાને સર આપે બળ આપ્યું છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીનું આપણે ખૂબ ખૂબ આભારી છીએ અને અંતઃકરણથી એમને આભાર માનું છું સર. આજના કાર્યક્રમમાં એડિશનલ ચીફ સેક્રેટરી સુનૈના મેડમના અને ટીમ હાયર એજ્યુકેશન, ટેકનિકલ એજ્યુકેશન અને તમામ લોકોના, આઈ હબના તમામ લોકોના ફરીથી આભાર માનીને સર હું બિરમું છું. જય જય ગરબી ગુજરાત, જય હિન્દ. આવો ફરીવાર તાળીઓથી આપણે આભાર વ્યક્ત કરીએ અને માનનીય મુખ્યમંત્રીને વિદાય આપી અને કહીએ કે ફરી પધારજો. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ પોતાનું સ્થાન છોડશે નહીં. કાઇન્ડલી સેટલ ડાઉન. Let the convoy pass, and till the time we will see the film which the entire unit is prepared. Can we have the film, please? Thank you so much. गुजरात, जहां नारी को सृजन और शक्ति का प्रतीक माना जाता है, आज यही शक्ति बुलंद हौसले और मजबूत इरादों के साथ आइडिया और इनोवेशन के जरिए सफलता की नई कहानी लिख रही है. और इस परिवर्तन की नींव में है माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के स्टार्टअप इंडिया मिशन की प्रेरणा और गुजरात सरकार की दूरदर्शी नीतियां. स्टूडेंट स्टार्टअप एंड इनोवेशन पॉलिसी SSIP जैसी पहलों ने गुजरात में एक स्टार्टअप फ्रेंडली इकोसिस्टम तैयार किया है. इसलिए तो DPIIT ने गुजरात को इस क्षेत्र में सर्वश्रेष्ठ प्रदर्शन करने वाला राज्य घोषित किया है. पिछले 7 वर्षों में SSIP के द्वारा GKS ने हर विचार को के नेतृत्व वाले स्टार्टअप्स में 52% की उल्लेखनीय वृद्धि दर्ज की, जहां 2022 में 942 के. Thank you everyone for joining us, and we wish that you also have the refreshments at the lawn which is being arranged, the iHub lawn. Please join us there. This is Dhwani Dalal signing off. Good luck to all of you. We'll see you soon. Bye-bye. Thank you and love you. Bye.